જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો દિન ગણીએ એટલે કે ગુરુ પૂનમ, અંધારામાંથી અજવાળા તરફ લઈ જનાર, વિકલ્પોના સાગરમાં નિર્વિકલ્પ બનાવનાર, ચાર ગતિથી મને છોડાવનાર, સંસાર સાથે મને સંયમ આપનાર એવા દાદા ભગવાનના વિરલાઓને આજે જો ગુણલાથી ના વધાવું તો મારી આ ગુરુ પૂનમ નકામી છે. એટલે આ ગુરુ પૂનમને જો યથાર્થ કરવી હોય તો અવશ્ય આ વિરલાઓના ગુણવાન ગાવા જ રહ્યા. તો હું પણ કહું છું ને તમે પણ મારી સાથે જોડાઓ કે આ દાદાના વિરલાઓ જે જગત કલ્યાણનો ભેગ ધર્યો છે એમાં આપણે ગુણલા ઉમેરીને એમને આગળ ધપાવીએ. જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, અમારા ઉઘાડ્યા તમ ઉજાડ, અમારા ઉઘાડ્યા તમ ઉજાડ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જેના દર્શનમાં દીઠે દાદા પ્રત્યક્ષા, જેના દર્શનમાં દીઠે દાદા પ્રત્યક્ષા, જેના ચરણ સ્પર્શે મોહ જાય જગતના, જેના ચરણ સ્પર્શે મોહ જાય જગતના, જેના વંદને, જેના વંદને જેના વંદને હો આત્મ ઉલ્લાસ, જેના વંદને હો આત્મ ઉલ્લાસ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જેની વાણીમાં વીરતા વિતરાગી, જેની વાણીમાં વીરતા વિતરાગી, જેની દ્રષ્ટિમાં ભાવના હો કલ્યાણી, જેની દ્રષ્ટિમાં ભાવના હો કલ્યાણી, જેણે ટાળી દીધા, જેને ટાળી દીધા, જેણે ટાળી દીધા મરણ જન્મ, જેને ટાળી દીધા મરણ જન્મ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ, જેના ભાલ પર તિલક બ્રહ્મચારી, જેના બાલ પર તિલક બ્રહ્મચારી, જેનું મુખડું શોભે અવિકારી, જેનું મુખડું શોભે અવિકારી, જેના વંદને, જેના વંદને, જેના વંદને મારો બેડો પાર, જેના વંદને મારો બેડો પાર, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ, જુઓ
ભયતા જેણે પીવડાવ્યા જેને પીવડાવ્યા જેણે પીવડાવ્યા અમને જીવન સાર જેને પીવડાવ્યા અમને જીવન સાર ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જેનો સત્સંગ સુણી થાય પ્રતિક્રમણા જેને સત્સંગ સુણી થાય પ્રતિક્રમણા જેની કુમારીમાં હો સિંહ ગર્જના જેની કુમારીમાં હો સિંહ ગર્જના કરી દીધા જેણે કરી દીધા જેણે ધરી દીધા અભયદાન જેને ધરી દીધા ભયદાન ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જેનું જીવન અવિરત વર્તમાની જેનું જીવન અવિરત વર્તમાની જેને ફેલાય સુગંધી જોને પવિત્રતાની જેને પેલા સુગંધે જોને પવિત્રતાની જેણે ટાળી દીધી જેને ટાળી દીધી જેણે ટાળી દીધી અટકણ ભટકા જેને ટાળી દીધી અટકણા ભટકા ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જેના ભક્તિ સુર ગુંજે દાદાઈ જય જયકાર જેના ભક્તિ સુર ગુંજે દાદાઈ જય જયકાર જેના હૃદયમાં હોશે ક્રાંતિક વાત જેના હૃદયમાં હોશે કાંતિક વાત જેના ખોળે પામ્યા જેના ખોળે પામ્યા જેના ખોળે પાડ્યા અમે સમાધાન જેના ખોળે પામ્યા અમે સમાધાન ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જેની નજરોમાં અદ્ભુત વિશાળતા જેની નજરોમાં અદ્ભુત વિશાળતા જેના વચનોમાં અલૌકિક ગંભીરતા જેના વચનોમાં અલૌકિક ગંભીરતા જેણે પ્રેમથી જેને પ્રેમથી જેણે પ્રેમથી પીરસી સમજા જેને પ્રેમથી પીરસી સમજાવ ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ ધન્ય ધન્ય છે દાદા આપના વિરલાઓ જુઓ જુઓ ને દાદા આપના વિરલાઓ જુઓ જુઓ રે દાદા આપના વિરલાઓ જેની હાજરી પૂરે છે ખોટ દાદાજીની જેની હાજરી પૂરે છે કોટ દાદાજીની જેની અંતર દશા ગુથે માળા જ્ઞાની જેની અંતર દશા ગુથે માળા જ્ઞાની જેણે પ્રગટાવી જેને પ્રગટાવી જેણે
તો બીજ રહી જ નહીં, આ તો પૂનમ થઈ ગઈ. હે શું કહો છો હિરેનભાઈ? આ બીજ નથી, આ તો પૂનમ થઈ ગઈ. બીજ તો દાદાએ આપી હતી, જ્યારે આપી હતી ત્યારે. આ તો પૂનમ થઈ ગઈ. શું કહો છો હિતેન્દ્રભાઈ? શું કહો છો? માઇક આપો હિતેન્દ્રભાઈને. તો હિતેન્દ્રભાઈ તો ડોલ્યા જ કરે છે. બહેનોને ડોલવાનું, એમાં તમે કેમ ડોલો છો? આ પુત્ર સામે આવે ને એટલે બધું ભૂલાઈ જ જાય છે. બધું ભૂલાઈ જાય તો આ જયશ્રી મેમ આવશે કે મારા મને ભૂલી ગયા કે કમ્પ્લેન કરશે. હિતેન્દ્ર કેવું છે એ જગતને એક પલ ભૂલવા માટે એટલે વિસ્મૃત કરવા માટે અનંત અવતારથી સાધના કરે છે, પણ જગત ભૂલાતું નથી, વિસ્મૃત નથી થતું. એક પલ માટે જગત વિસ્મૃત થાય ને તો એને સહાયક સંકિત થાય. સહાયક સંકિત થાય તો મોક્ષ પાસે જવું ના પડે, મોક્ષ તમારી પાસે આવે. સહાયક સંકિત થાય તો કેવળ જ્ઞાન પાસે જવું ના પડે, એટલે પૂનમ પાસે જવું ના પડે, પૂનમ થઈ જાય. એટલે આ જગત વિસ્મૃત થઈ ગયું, એટલે બીજ નહીં પૂનમ થઈ ગઈ. એટલે યથાર્થ ગુરુનું પૂજન થઈ ગયું, કુળ અજવાળ્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. વાત સમજાય ને? બળવંતભાઈ શું કહો છો? આવો આગળ જરા. એક જેટ પોતે પોતાની ભક્તિ કોઈ દી કરી જ નહોતી. કોઈ કાળમાં પોતે પોતાની ભક્તિ નથી કરી, પરની જ ભક્તિ કરી હતી. હું બળવંતભાઈ એ પર, અમારા વાઈફ એ પર, અમારું ઘર એ પરની. ભગવાન થઈને જ હવે ભગવાનની ભક્તિ કરવાની. એવું ભગવાન થઈને જ ભગવાનની ભક્તિ થાય, ભક્ત થઈને ભગવાનની ભક્તિ ના થાય. આ તો બહુ મોટી વસ્તુ થઈ, બહુ મોટી થઈ. ભગવાન થઈને ભગવાનની ભક્તિ થાય, ભક્ત થઈને ભગવાનની ભક્તિ ના થાય, ભેદ પડ્યો કહેવાય. અને ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરે તો અભેદ થયા. એટલે બીજના રહી પૂનમ થઈ ગઈ. એટલે યથાર્થ જીવતા એટલે તમે તમારી જાતને સજીવન કર્યા. 4 ગતિને 84 લાખ યોનીના જે કર્મના બંધ પડ્યા હતા તે દર્શન મોહ તો દાદાએ ઉડાડ્યો, પણ તમારો ચારિત્ર મોહ પણ ઉડી ગયો. આ સમજ્યા ને? એટલે તમારા મય જે આત્મા લઘુ થઈ ગયો હતો એને ગુરુ કર્યો, અને અહંકાર ગુરુ થઈ ગયો હતો એને લઘુ કર્યો. એટલે યથાર્થ ગુરુનું પૂજન થયું. વાત સમજાય કે ના સમજાય? હવે આજે થયું એટલે હવે બધું પૂરું થઈ ગયું કે હવે કંઈ કરવાનું રહ્યું જ? રુજુતા શું કહે છે? માઇક આપો. અત્યારે જે રીતે આગવી રીતે સવારથી પૂજન થાય છે એ રીતે એવું લાગે કે પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. પૂનમ થઈ ગયા પછી તો કરવાનું ના રહ્યું ને. તો બીજ હોય કે તીજ હોય તો જ કરવાનું નહીં ને. હિરેનભાઈ શું કહો છો? નથી, હજી પૂરું નથી થયું. નથી થયું? ના. ક્યાં અધૂરું છે કહો? હજી અધૂરું જ છે. મેં ક્યાં કંઈક વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરાયા? આ તમારી વચ્ચે અંતર હતું, આવરણ હતું, એ રહ્યું કે ખસી ગયું? ખસી ગયું. વાત સમજાય કે ના સમજાય? એટલે એને સમજવું પડશે, પૂરું થયું કે પૂરું નથી થયું એને સમજવું પડે. તો હિરેનભાઈ, તમારા ઘરથી સ્ટેશન 5 કિલોમીટર દૂર હોય તો 5 કિલોમીટર દેખાય તો જ જાઓ ને, કે અને ના દેખાય તો જાઓ? ના દેખાય તો જવું પડે ને. ના દેખાય તો જવું પડે. તો અથડાઈ ના જાઓ? ના દેખાય તો અથડાઈ ના જાઓ. તમને દેખાતું ના હોય દરવાજો ને તમે જાઓ તો અથડાઈ ના જાઓ? તો દેખાય તો જ જવું પડે ને. 5 કિલોમીટર તો દેખાતું નથી તો નહીં જવાનું ને. મૂંઝાઈ ગયા. જવાનું નહીં જવાનું બંને થાય ને. જવાનું નહીં જવાનું. જતીનભાઈ શું કહે છે? માઇક આપો. કેમ જવાનું? 5 કિલોમીટર દૂર છે પણ દેખાય છે એટલે જવાનું. દેખાય તો છે જ નહીં તો શું કરવાનું? કોઈ જવું તો પડે જ ને. આપણને અથડાઈ જાઓ. જાઓ તો અથડાઈ જાઓ તમે. ચાલો 5 કિલોમીટર તો દેખાય, 4 કિલોમીટર તો દેખાય ને. જેટલું દેખાય એટલું આપણે લક્ષ્ય હોય. 4 કિલોમીટર ના દેખાય તો 3 કિલોમીટર તો દેખાય ને. તો કે એ ના દેખાય. 2 કિલોમીટર તો દેખાય તો કે એ ના દેખાય. 1 કિલોમીટર દેખાય તો કે એ ના દેખાય. અડધો કિલોમીટર દેખાય તો કે એ ના દેખાય. 5 કિલોમીટર તો ના દેખાય.
પણ 20 મીટર તો દેખાય ને, તો 20 મીટર 5 કિલોમીટર પહોંચાડે કે ના પહોંચાડે? ચાડે. એટલે આ પૂનમ થઈ ગઈ કહેવાય. વાત સમજાય ને હિરણભાઈ? વાત સમજાય ને? હવે કુદરતી રચના કેવી છે, 20 કિલોમીટર ચાલો એટલે ઓટોમેટિક બીજું 20 એડ થઈ જાય, એટલે તમારી ગાડી અટકે નહીં, નિરંતર થઈ જાય. પણ ભેદવાળી દ્રષ્ટિ છે, ભ્રાંત દ્રષ્ટિ છે, એટલે લાગે કે 5 કિલોમીટર ના દેખાય એટલે અથડાઈ જવાય. ના, મને આવરણના આધારે 20 મીટર તો દેખાય છે, તો 20 મીટર તમને 5 કિલોમીટર પહોંચાડી દેશે. એટલે બીજમાં વળ દેખાયું કે ના દેખાયું? તો એને બીજ કહેવાય કે પૂનમ કહેવાય? માઇકમાં બોલો. પૂનમ. હિરણભાઈ કે જયમેશભાઈ ઉઠા ભણાઈને હાબિત કરી દે છે કે મને ખોટો પાડી દીધો કે હવે હું નહીં આવું ગુરુ પૂર્ણિમાના દિવસે. ઉઠા ભણાવી દીધા ને જયમેશભાઈ? ઉઠા ના ભણાય? શું કહો છો બળવંતભાઈ? ઉઠા ભણાય ને? ઉઠા નહીં હો, એક્ઝેક્ટ ઉતરી જાય એવી રીતે. એટલે આ સજીવન થયા, એટલે કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ ના થઈ. મને 20 મીટર દેખાય છે માટે 5 કિલોમીટર પહોંચી જઈશ. કુદરતી રચના જેવી છે, જેટલું 20 ચાલવું એટલું 20 આવી જ જાય. એટલે ક્યાંય ગાડી અટકાશે નહીં, નિરંતરતા રહેશે. વાત સમજ્યા ને? એટલે દેખીએ તો બીજ છે, પણ બીજમાં વળ હોય જ. તે આજે આપણે જીવતા ગુરુની પૂજન કર્યું કે ના કર્યું? હવે જીવતા ગુરુનું પૂજન કરે એટલે ગુરુ કૃપા ઉતરે કે ના ઉતરે? જતીનભાઈને તો ખાલી ગુરુ કૃપા જ જોઈએ છે કે હું બીજું કંઈ જાણું નહીં. એમ કે હું ખાલી પરમ વિનય જાણું, પરમ વિનય અને હું કાંઈ જાણું નહીં, એ લઈને જાય છે. એમને પુસ્તકનું મૂલ્ય વાંચી દીધું છે, એટલે મારે 1.5 આપણ કરવું જ નહીં. 1.5 આપણમાં ફસી ગયો, ડખો થઈ ગયો. એટલે દહીંનો ડખો થઈ ગયો તો દહીં ખાવા ના મળ્યું એમ કે. એટલે કે પરમ વિનયને હું કાંઈ જાણતો નથી, બધું કરવાનું તમારે. બધું વાત સમજે કે ના સમજાય? તો કે આ દરઅસલ ગુરુનું પૂજન થયું એટલે ગુરુની કૃપા એટલે આશીર્વાદ મળ્યો. એટલે આશીર્વાદમાં તો બીજ મળે છે, પણ બીજમાં વળ દેખાય એટલે 25 મીટર દેખાય એટલે 5 કિલોમીટર પહોંચી જવાય. એટલે પૂનમ થઈ ગઈ. એને દાખલાથી સમજવું ને કે તમારે મોરબીથી બોમ્બે જવાનું હોય, રિઝર્વેશન કરાવો અને દિવસ આવે એટલે તમે ઘરેથી નીકળો કે ના નીકળો, તો તમારો ફ્રેન્ડ મળવા આવે કે છે હિરેનભાઈ, તો તમારા વાઈફ શું કહેશે? માઇક આપો. એમને બારે જવાનું છે એટલે હમણાં નીકળે કે બોમ્બે ગયા, હવે હજી તો સ્ટેશને નથી પહોંચ્યા, પણ બોમ્બે જવાના કારણકારીઓ સેવી દીધેલા છે, એટલે એ નહીં પહોંચે કે જે રસ્તામાં છે. એ બોમ્બે ગયા, હવે 5 દિવસ પછી મળશે. વિકલ્પ રહ્યો, સંકલ્પ રહ્યો, જતો રહ્યો સંકલ્પ વિકલ્પ. આપણે ગુરુ પૂજન આવી રીતે કરવાનું છે, ગુરુ પૂર્ણિમા આવી રીતે ઉજવવાની છે, અલૌકિક ઉજવવાની છે, લૌકિક નહીં. આ સમજાય ના સમજાય?